નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું પોરબંદર જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ કેડરમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ મિત્રો તેના વિશે વિગતવાર માહિતી। કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે, કઈ કઈ શૈક્ષણિક લાયકાતવાળા તેમાં અરજી કરી શકે છે અને શું મહિને તમને પગાર ચૂકવવામાં આવશે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ પોરબંદર જિલ્લામાં 11 માસના કરાર આધારિત છે એ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તારીખ 1 ફેબ્રુઆરી 2025 થી તારીખ 7 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે aarogyasathi.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે। હવે મિત્રો આપણે જોઈ લઈએ કે કઈ કઈ પોસ્ટ ખાલી છે। ત્યારબાદ આપણે જોશું કે તમારે અરજી છે એ કઈ રીતે કરવાની છે, શું શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, મહિને કેટલો તમને પગાર ચૂકવવામાં આવે છે, બધી જ બાબતો આપણે વિગતવાર હવે ચકાસીએ। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મેડિકલ ઓફિસરમાં તમને મહિને 75,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ટોટલ 5 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે MBBS કર્યું છે, MBBS કરી અને તમે મેડિકલ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે। તમારા પાસે 2 વર્ષનો હોસ્પિટલના અંદર ડૉક્ટરની ફરજ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે। મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 67 વર્ષ સુધી જેમની ઉંમર છે તે લોકો છે એ આમાં એપ્લાય કરી શકે છે। તમારી ઉંમર છે અરજી દાખલ કર્યાના છેલ્લા દિવસની તારીખ સુધીમાં માન્ય ગણવામાં આવશે। એટલે કે ટૂંકમાં આપણે વાત કરીએ તો મેડિકલ ઓફિસરની પોસ્ટ પર જેમણે MBBS કરેલું છે, 2 વર્ષનો તમારા પાસે અનુભવ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। મહિને તમને 75,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ બીજી પોસ્ટની, સ્ટાફ નર્સની 4 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BSc નર્સિંગ કર્યું છે, GNM નર્સિંગ કર્યું છે અને નર્સિંગ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। હવે આના સિવાય જે લોકોએ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો પણ કોર્સ કરેલો હોય તે લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે। તમારા પાસે ડિગ્રી પૂર્ણ થયા પછીનો 2 વર્ષનો હોસ્પિટલની અંદર નોકરી કર્યાનો અનુભવ હોવો જરૂરી છે। મિત્રો, એજ લિમિટની વાત કરવામાં આવે તો જે લોકોની ઉંમર 45 વર્ષની છે, એટલે કે 45 વર્ષ સુધીની ઉંમરના લોકો આના માટે એપ્લાય કરી શકશે। મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટરની 2 જગ્યા ખાલી છે। હવે તેમાં જે લોકોએ ગ્રેજ્યુએટ કરેલું છે અને કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય તે લોકો આના અંદર એપ્લાય કરી શકે છે। તમને ઇંગ્લિશ ગુજરાતી ટાઈપિંગ કરતાં ફાવતું હોવું જોઈએ। તમારા પાસે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા તો કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર કામગીરી કર્યાનું। જેમની ઉંમર 40 વર્ષ સુધીની છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે। મહિને મિત્રો તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો કાઉન્સેલરની 1 જગ્યા ખાલી છે। મહિને તમને 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। હવે તેના અંદર જે લોકોએ સોશિયલ સાયન્સ એટલે કે સમાજશાસ્ત્ર સાથે માસ્ટર કર્યું છે, ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગનો કોર્સ કર્યો છે એટલે કે મનોવિજ્ઞાન સાથે DCC ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગનો કોર્સ કરેલો હોય અથવા તો હેલ્થ એજ્યુકેશન માસ કોમ્યુનિકેશનની તમારા પાસે ડિગ્રી છે એટલે કે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા MSW અથવા તો ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ આમાંથી કોઈ પણ જો તમે ડિગ્રી ધરાવો છો તો તમે કાઉન્સેલરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। મહિને તમને 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 2 વર્ષની તમારા પાસે કાઉન્સેલિંગની કામગીરીનો લગતો અનુભવ હોવો જરૂરી છે। હેલ્થની અંદર જો તમે કાઉન્સેલર તરીકે ફરજ બજાવેલી હોય ને તમારા પાસે એક્સપિરિયન્સ હોય તો વેલ એન્ડ ગુડ છે, બરોબર। એજ લિમિટની વાત કરવામાં આવે તો જે લોકોની ઉંમર 40 વર્ષ સુધીની છે તે આમાં એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે ફિમેલ હેલ્થ વર્કર, તેમાં 10 જગ્યા ખાલી છે। મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકો FHW કરેલા છે, ANM કર્યું છે અને નર્સિંગ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે। તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે। તમારી ઉંમર 45 વર્ષ સુધીની છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો મિત્રો।
10 જગ્યા ખાલી છે, એટલે ખૂબ સારી જગ્યા કહી શકાય. ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન. લેબોરેટરી ટેકનિશિયનની 1 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે, બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી અથવા તો એમએસસી કર્યું છે, એમએસસી કેમેસ્ટ્રી કરેલું છે, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તમારા પાસે લેબ ટેકનિશિયનનું જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવેલું હોવું ફરજિયાત છે. 58 વર્ષ સુધીની તમારી ઉંમર હોય તો તમે આ 58 વર્ષની અંદર સુધીની, માનો કે 55, 57, 58, છેલ્લામાં છેલ્લા 58 વર્ષ સુધીનું તમારી ઉંમર હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. મહિને તમને 20,000 રૂપિયા પગાર, તમને મહિને છે એ 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરવામાં આવે તો છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ. તેના અંદર મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ એની ગ્રેજ્યુએટ થયેલા છે અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવે છે, તેમાં તમને MS વર્ડ, MS પાવરપોઈન્ટ અને MS એક્સેલની કામગીરી તમને ફાવતી હોવી જરૂરી છે. તમારા પાસે 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. આના અંદર મિત્રો જોઈએ તો કોઈ પણ છે એ વયમર્યાદા છે તેની કોઈ વાત કરવામાં આવેલી નથી. ત્યારબાદ વાત કરવામાં આવે તો એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. તેના અંદર છે એ 1 જગ્યા ખાલી છે. મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે ડેટા કમ આસિસ્ટન્ટમાં હવે તમારા પાસે જો તમે બીકોમ કર્યું છે, એમકોમ કર્યું છે અને તમારા પાસે એકાઉન્ટન્ટ ઇન ડિપ્લોમા સર્ટિફિકેટ, એટલે કે તમે બીકોમ એમકોમ કરી અને તમારા પાસે એકાઉન્ટન્ટની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે 1 વર્ષનો, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તેમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. MS વર્ડ, MS એક્સેલ અને MS પાવરપોઈન્ટ આટલું છે એ તમને ફાવતું હોવું જોઈએ. 20,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. વય મર્યાદાની વાત કરવામાં આવે તો 40 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આના માટે છે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે કોલ્ડ ચેઇન ટેકનિશિયન. 1 જગ્યા ખાલી છે. મિત્રો આના અંદર છે એ 10-12 એટલે કે 12 જે લોકો ભણેલા હોય 12મા ધોરણ સુધી, તે લોકો છે 10માં ઓછામાં ઓછું 10મું અને 12મા ધોરણવાળાઓ પણ આમાં એપ્લાય કરી શકે છે. 10-12 જે લોકો ભણેલા હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. મિત્રો તમારા પાસે છે એ રેફ્રિજરેટર, એર કન્ડિશનિંગને લગતો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ, એટલે કે તમારા પાસે આઈટીઆઈમાં તમે એર કન્ડિશનિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તમને છે એ ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે લઘુત્તમ વેતન જે નક્કી કરવામાં આવેલું છે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા, તે તમને છે એ મળવાપાત્ર રહેશે. ઉંમર છે એ 40 વર્ષ સુધીની હોવી જોઈએ. બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમારા પાસે હોવું જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આયુષ તબીબ ફિમેલ. આ મહિલા માટેની જ જગ્યા ખાલી છે. તેમાં 1 જગ્યા ખાલી છે. મહિને તમને 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BAMS કર્યું છે, BSAM કર્યું છે, BHMS કર્યું છે, તો તમે છે એ આના માટે એપ્લાય કરી શકો છો. તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત જરૂરી છે. 40 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા લોકો આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ફાર્માસિસ્ટ RBSK. તેમાં 5 જગ્યા ખાલી છે. જે લોકોએ B.Pharm કર્યું છે, M.Pharm કર્યું છે અને તમારું રજિસ્ટ્રેશન થયેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. મિત્રો તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. 40 વર્ષ સુધીની વયમર્યાદા છે. 16,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ફિમેલ હેલ્થ વર્કર. જગ્યાની સંખ્યા છે 1. મહિને તમને 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ FHW કર્યું છે, ANM કર્યો છે અને તમારું નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું છે, તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ઉંમર છે એ 45 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ છે આયુષ તબીબ. તેમાં 1 જગ્યા ખાલી છે. મહિને તમને 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. અને શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકો BAMS કર્યું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એ તમારી ઉંમર 30 વર્ષ સુધીની હોવી જરૂરી છે. ત્યારબાદ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. તેમાં 6 જગ્યા ખાલી છે. મહિને તમને 30,000 પગાર પ્લસ 10,000 રૂપિયા ઇન્સેન્ટિવ, એટલે કે ટોટલ 40,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે છે જેમણે BAMS કર્યું છે, GNM કર્યું છે, BSc નર્સિંગ કરેલું છે અને કમ્યુનિટી હેલ્થ કોર્સ એટલે કે CCH કોર્સ કર્યો છે, BSc નર્સિંગ અથવા તો BSc નર્સિંગ પોસ્ટ ઉપર
તમારે છે એ જુલાઈ 2020ના અંદર નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. મિત્રો ખૂબ સારી જગ્યા છે અને ખૂબ સારો પગાર ચૂકવવામાં આવશે, તો અરજી છે એ વહેલી તકે કરી દેશો. ત્યારબાદ છે સ્ટાફ નર્સ, તેમાં 3 જગ્યા ખાલી છે. હવે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BSc નર્સિંગ કર્યું છે ને તમે GNS રજિસ્ટ્રેશન કરેલું ફરજિયાત હોવું જોઈએ તમારું. મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જેમણે BSc નર્સિંગ તો કર્યું જ છે પણ અથવા તો જનરલ નર્સિંગ કરેલું હોય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો તમે એપ્લાય કરી શકો છો. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. 45 વર્ષ સુધીની વય મર્યાદા માંગવામાં આવેલી છે. મિત્રો આટલી જગ્યા ખાલી છે. પોરબંદર જિલ્લામાં જગ્યા ખાલી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સારી જગ્યા ખાલી છે. કઈ રીતે તમારે અરજી કરવાની છે તેના વિશે વાત કરી લઈએ તો તારીખ 1 ફેબ્રુઆરી 2025 છે તારીખ 7 ફેબ્રુઆરી 2025 સુધી તમે અરજી કરી શકો છો. તમારે રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની નથી, ડાયરેક્ટ ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ નોંધી લેશો. aarogyasathi.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેના અંદર તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ, તમારી તમામ શૈક્ષણિક લાયકાત, તમારો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે જગ્યા માટે તમે એપ્લાય કરવા માંગો છો તે બધું જ તમારે વિગતવાર છે એ અરજી લખી સ્કેન કરી અને PDF છે એ તમારે અપલોડ કરવાની રહેશે. મિત્રો તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી YouTube ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ તમારા વધુને મિત્રો સુધી શેર કરો મિત્રો, કેમ કે આપણો આ એક વિડીયો કોઈક વ્યક્તિ પાસે પહોંચશે અને એક રોજગારી મળશે તો એ પણ એક પુણ્યનું જ કામ છે. તો વધુને વધુ મિત્રો છે એ આ આપણી YouTube ચેનલમાં જોડાવો, જેથી કરી અને તમને છે એ આવી અવનવી જાહેરાતો છે તેની માહિતી સમયસર મળી રહે. નીચે આપણા WhatsApp ગ્રુપની લિંક પિન કરું છું, તેમાં પણ તમે WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને મિત્રો તમને જો માહિતી પસંદ આવતી હોય તો એક લાઈક કરજો અને નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.